જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. ડ્રાઈવર અને કંડક્ટરની જે તૈયારી કરી રહ્યા છે એ મિત્રો એમની પૂરજોશથી તૈયારી ચાલુ હશે. હેલ્પર માટે પણ ટૂંક સમયમાં નોટિફિકેશન આવશે, તો એ પણ મિત્રો તૈયારી ચાલુ કરી દો. પછી સમય ઓછો મળશે, કારણ કે આ વખતે મેરિટ નહીં હોય, ડાયરેક્ટ પરીક્ષા આપવા મળશે એટલે સમય ઓછો મળશે. તો ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર, બરાબર, તમામે તમામ મિત્રો જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી અને આવનારા ભવિષ્યમાં તમારી એક સીટ નક્કી કરી લો. તો મિત્રો, તમને મદદરૂપ થવા માટે આપણે પણ એક વિડીયો સિરીઝ ચાલુ કરી છે, ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ. એટલે હમણાં ગુજરાતનો ઇતિહાસ 1000 MCQ, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, MCQ પ્લસ સમજૂતી સાથે. તો મિત્રો, સાથ સપોર્ટ આપજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. જે મિત્રો જરૂરિયાતમંદ છે, તેમજ ઘરે બેસીને તૈયારી કરી રહ્યા છે અથવા તો નોકરી કરી રહ્યા છે પ્રાઇવેટમાં અને તૈયારી કરી રહ્યા છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી, છેવાડાના વિસ્તારમાંથી જે મિત્રો તૈયારી કરી રહ્યા છે, તો એમને મદદરૂપ થવાના આશયથી આપણે આ વિડીયો સિરીઝ ચાલુ કરી છે. જો તમારો સાથ સપોર્ટ વધુ હશે તો તમામે તમામ સિલેબસ પ્રમાણે વિડીયો સિરીઝ આવશે. તો ચાલો મિત્રો, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, જીએસઆરટીસી કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર પરીક્ષા વિશેષ, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ગુજરાત. બરાબર. તો મિત્રો, આ મટીરિયલ જીએસઆરટીસી દ્વારા લેવાનાર કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પરની પરીક્ષાના સત્તાવાર જે અભ્યાસક્રમ છે, એનો સિલેબસ, એને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે ટીઆર એજ્યુકેશન દ્વારા, જેમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસના તમામ મહત્ત્વના વંશો અને 250 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. આપણે 1000નો ટાર્ગેટ રાખ્યો છે. 1000 MCQ કમ્પ્લીટ કરવાના છે ગુજરાતના ઇતિહાસના, કારણ કે ઇતિહાસના ઘણા પ્રશ્નો પૂછાશે ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર માટે, અને ભૂગોળના પણ ઘણા પૂછાય છે. તો 25 થી 30 પ્રશ્ન કવર થાય છે. તો મિત્રો, આ ટોપિક ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ તમને રોકડિયા માર્ક્સ અપાવે છે, તો આ ટોપિક સ્કીપ ન કરતા. તો ચાલો મિત્રો, ટોપિક વાઇઝ સમજૂતી. ભાગ 1, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, ટોપિક વાઇઝ સમજૂતી. તો મિત્રો, ગુજરાતનો જે પ્રાચીન ઇતિહાસ વિશે સમજૂતી મેળવીશું. તો ગુજરાતમાં જે પ્રાગ ઐતિહાસિક કાળ, તો કે ગુજરાતમાં જે માનવ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો જે નદી ખીણ વિસ્તારોમાંથી મળી આવ્યા છે. પ્રાગ ઐતિહાસિક કાળને જે મુખ્યત્વે પુરાતત્વવિદોએ 3 ભાગમાં વહેંચ્યો છે: પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. ગુજરાતમાં લાંગણજ એટલે કે મહેસાણા ખાતેથી મધ્ય પાષાણ યુગના મહત્ત્વના અવશેષોને માનવ સાંકળ મળી આવી છે, જેની શોધ હસમુખ ધીરજલાલ સાંકળિયા HD સાંકળિયાએ કરી હતી. આ ઉપરાંત સિંધુ ખીણની સભ્યતાના અગત્યના સ્થળો જેવા કે લોથલ, અમદાવાદ જિલ્લો, ભોગાવો નદી કિનારે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. લોથલ ક્યાં આવેલું છે અને કઈ નદી કિનારે. ધોળાવીરા ક્યાં આવેલું છે અને કયા તાલુકામાં પણ પૂછાય છે. તો ભચાઉ તાલુકામાં આવેલું છે ધોળાવીરા. કચ્છ જિલ્લામાં આવેલું છે ભચાઉ તાલુકો. રંગપુર તો સુરેન્દ્રનગર. અમદાવાદ સરહદ પ્રથમ શોધાયેલ સ્થળ 1931. બરાબર. વગેરે ગુજરાતના સમૃદ્ધ પ્રાગ ઐતિહાસિક અને આદ્ય ઇતિહાસની સાક્ષી પૂરો છે. એના પછી પૌરાણિક કાળ. તો કે પૌરાણિક માન્યતા અનુસાર મનુ વ્યવસ્થના જે પુત્ર સરિયાતીના નામ પરથી આ પ્રદેશનું નામ આનર્ત પડ્યું હતું, અને આનર્તની જે રાજધાની કુશસ્થલી હતી, જે પાછળથી દ્વારકા તરીકે ઓળખાઈને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે દ્વારકા એટલે કે દ્વારવતી વસાવી હતી. યાદવોના શાસનકાળ દરમિયાન પ્રભાસ પાટણ એટલે કે હાલનું સોમનાથ અને ગિરનાર રેવતક પર્વતનું અત્યંત ધાર્મિક અને રાજકીય મહત્વ હતું. યાદવા સ્થળીના અંત સાથે આ યુગની સમાપ્તિ થઈ. યાદવા સ્થળી તમને ખબર જ હશે, યાદવો સાથે એકબીજા સાથે લડીને એમનો અંત થયો હતો. બરાબર. એના પછી મૌર્યકાળ. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય મગધ પર વિજય મેળવ્યા બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રને પોતાનું સામ્રાજ્યમાં જોડી દીધું હતું, અને ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે જૂનાગઢ ગિરનાર ખાતે સુદર્શન તળાવ. આ પરીક્ષામાં પ્રશ્ન વારે વારે પૂછાય છે કે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું, અથવા તો કોના સુબાએ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર. અથવા તો કયા સુબા? તો પુષ્પગુપ્તે. બરાબર. કોના જે છે સુબા હતા? ચંદ્રગુપ્ત મૌર્યના. બરાબર.
ત્યારબાદ સમ્રાટ અશોકના સમયમાં તેના સુબા તુસ્પાકે, આ પણ યાદ રાખવાનું કે સમ્રાટ અશોકના સુબા કોણ હતો? તુસ્પાકે આ તળાવને નહેરો કઢાવી હતી. તો પૂછાય કે નહેરો કોણે કઢાવી હતી, કોના સુબાએ? તો સમ્રાટ અશોકના સુબાએ તુસ્પાકે. અશોકનો પ્રખ્યાત શિલાલેખ ગિરનારની તળેટીમાં આવેલો છે, જેની લિપિ બ્રાહ્ય અને ભાષા સંસ્કૃત ભાષા પ્રાકૃત છે. મૌર્ય વંશના શાસનથી ગુજરાતમાં પ્રમાણભૂત ઇતિહાસની શરૂઆત થઈ છે. તો આ પણ યાદ રાખવાનું કે કોના? કે મૌર્ય વંશના શાસનથી. બરાબર. એના પછી ગુપ્તકાળ. તો ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય પશ્ચિમી સત્રપોને હરાવીને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી હતી. જે સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં જૂનાગઢના સુબા કર્ણદત્ત અને તેના પુત્ર ચક્રપાલી તે સુદર્શન તળાવનું પુનઃનિર્માણ, આ પણ પરીક્ષામાં પૂછાય છે. કારણ કે ભારે વરસાદના કારણે તળાવનો બંધ તૂટી ગયો હતો. ચક્રપાલી તે તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કોણે વિષ્ણુ ભગવાનનું મંદિરનું નિર્માણ કર્યું. આ કાળને ભારતનો ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવશે, ગુપ્તકાળ. આ પણ યાદ રાખવાનું છે. મૈત્રક કાળ. તો કે ગુપ્ત સામ્રાજ્યના પતન પછી સેનાપતિ ભટારકે વલ્લભી એટલે કે ભાવનગર પાસેની રાજધાની બનાવીને મૈત્રક વંશની સ્થાપના કરી. મૈત્રક શાસકો બૌદ્ધ ધર્મ અને શૈવ ધર્મના આશ્રયદાતા હતા. વલ્લભી વિદ્યાપીઠ આ સમય દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ બની હતી, જ્યાં ચીની મુસાફર યુઆન શાંગ અને ઇથસિંગની મુલાકાત લીધી હતી. મૈત્રક રાજા ધ્રુવસેન બીજાના સમયમાં હ્યુએન સંઘ ગુજરાત આવ્યો હતો. મૈત્રક કાળને ગુજરાતના ઇતિહાસનો પ્રથમ સુવર્ણકાળ અથવા તો પ્રારંભિક સુવર્ણકાળ માનવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું છે, ગુજરાતનો કયો સુવર્ણકાળ હતો. બરાબર, પ્રથમ. પછી અનુમૈત્રક આવે છે કે વલ્લભીના પતન પછી ગુજરાતમાં કોઈ એક કેન્દ્રીય સત્તા ન રહી ને નાના નાના રાજવંશો ઉદ્ભવ્યા, જેને અનુમૈત્રક કહેવામાં આવે છે. અને આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટો, બરાબર, આ પણ યાદ રાખવાનું. ભરૂચમાં ગુર્જર પ્રતિહારો, સૌરાષ્ટ્રમાં સૈંધવ વંશ તેમજ ચાલુક્યનું શાસન હતું. આ સમય દરમિયાન ગુર્જર દેશ શબ્દ વધુ પ્રચલિત બન્યો. કયા વંશમાં? અનુમૈત્રક કાળમાં. બરાબર, કયા કાળમાં? તો પછી એના પછી ચાવડા વંશ આવે છે. વનરાજ ચાવડાએ ઈસવીસન 746માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી. વનરાજે પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણનું નામ રાખ્યું, આ પણ પૂછાય છે. બીજા મિત્ર ચાંપાવાણિયાના નામ પરથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવ્યો, આ પણ પરીક્ષામાં પૂછાય છે. ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહ ચાવડા હતા, જેમની હત્યા તેમના ભાણેજ મૂળરાજ સોલંકીએ કરી હતી. આ પણ પરીક્ષામાં પૂછાય. છેલ્લા કયા હતા અને પ્રથમ કયા હતા? ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી અને અંતિમ શાસક કોણ હતું? બરાબર, તો ચાવડા વંશની સ્થાપના જે છે વનરાજ ચાવડાએ કરી હતી. બરાબર. એના પછી સોલંકી વંશ આવે છે. તો મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી હતી. આ વંશ ગુજરાતના ઇતિહાસનો વાસ્તવિક સુવર્ણયુગ કહેવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ આ વંશના સૌથી પ્રતાપી શાસકો હતા. સિદ્ધરાજ જયસિંહે માળવા વિજય મેળવી અવંતીનાથ અને જૂનાગઢ વિજય મેળવી સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું. આ પણ પ્રશ્ન પૂછાય છે કે કયા કયા જે એમણે બિરુદ ધારણ કર્યા હતા. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના સમયમાં સિદ્ધ હેમ શબ્દના શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. આ પણ તમારે યાદ રાખવું પડશે. મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ, આ પણ પરીક્ષામાં પૂછાય છે, ગઈ વખતે પૂછાયેલું હતું. ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયું હતું ને રાણકી વાવ તેમની રાણી ઉદયમતીને બંધાવી હતી. બરાબર, તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એના પછી વાઘેલા વંશ. સોલંકી વંશના પતન બાદ વાઘેલા વંશની સત્તા સ્થાપી, જેના સ્થાપક વીર ધવલ અથવા તો વિસલદેવ વાઘેલા ગણાય છે. વસ્તુપાલ અને તેજપાલ વીર ધવલના સમર્થ મંત્રીઓ હતા, જેમણે આબુ પર દેલવાડાના ડેરા બંધાવ્યા હતા. વાઘેલા વંશના અને ગુજરાતના અંતિમ હિન્દુ શાસક કરણદેવ વાઘેલા કરણઘેલા હતા. બરાબર, કરણઘેલો તરીકે ઓળખવાય છે, અને જેમને ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ હરાવીને ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. બરાબર, ગુજરાતમાં દિલ્હી સલ્તનત સ્થપાઈ હતી. તો મિત્રો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ વિડીયોમાં આપણે 50 આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. પછી એ પ્રમાણે ટોપિક વાઇઝ આપણે ભાગ પ્રમાણે ડેલી બેઝ પર વિડીયો બનાવીશું, જેથી કરીને તમને કંટાળો પણ ના આવે અને થોડા પ્રશ્નો હોય તો તમે જલ્દી સોલ્યુશન પણ કરી શકશો. અને આપણે વધારે લાંબો વિડીયો નહીં બનાવીએ. જે પ્રશ્ન હશે એનો જે સાચો જવાબ ડાયરેક્ટ કહી દેશો. તમારે જો વિચારી અને તો પછી
થોડીવાર ફોન મતલબ કે સ્કીપ કરી દેવાનો, સોરી મિત્રો, એને થોડીવાર જોઈ જે છે પોઝ કરી દેવાનો, બરાબર. એટલે મતલબ કે તમારે વિચારવા માટે સમય મળે, બરાબર. તો આપણે ડાયરેક્ટ એના જવાબ જ બોલી દઈશું. તો આ ભાગમાં આપણે 250 આઈએમપી પ્રશ્નો છે. ગુજરાતમાં મધ્યમ પાષાણ યુગનું સૌથી મહત્વનું સ્થળ લાંગણજ કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણામાં. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો મહેસાણા. સિંધુ ખીણની સભ્યતાનું ભારતનું પ્રથમ બંધારણીય ગોદી ડોકયાર્ડ ધરાવતું સ્થળ કયું છે? તો તેનો સાચો જવાબ છે લોથલ. આ પ્રશ્ન પૂછાય છે વારે વારે. લોથલ કઈ બે નદીઓ વચ્ચે આવેલી છે? સાબરમતી અને ભોગાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં અને કયા તાલુકામાં આવેલું છે? તો કચ્છ ભચાઉમાં, બરાબર. ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી શોધાયેલું સ્થળ કયું સૌ પ્રથમ? તો રંગપુર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ધોળાવીરાની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી? તો જગપતિ જોશી, જેપી જોશીએ. જૂનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના કયા સુબાએ કરાવ્યું હતું? તો પુષ્પગુપ્તે. ગિરનારની તળેટીમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની લિપિ કઈ છે? તો બ્રાહ્મી, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અશોકના શિલાલેખને સૌ પ્રથમ શોધ અંગ્રેજ અધિકારી કોણ હતા શોધનાર? બરાબર. તો તેનો સાચો જવાબ છે કર્નલ ટોડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અશોકના શિલાલેખનું સફળતાપૂર્વક શુદ્ધિકરણ અને વાંચન કયા ભારતીય વિદ્વાને કર્યું હતું? તો ભગવાનલાલ ઇન્દ્રજી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવવાનું કામ કયા મૌર્ય શાસકના સમયમાં થયું હતું? તો સમ્રાટ અશોકના સમયમાં. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો સેનાપતિ બટારકે. ઓપ્શન બી સાચો જવાબ છે. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો વલભી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા મૈત્રક વંશના સમયમાં થઈ હતી? તો તેનો સાચો જવાબ છે ધ્રુવસેન પ્રથમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચીની મુસાફર યુએનસાંગ કોના શાસનકાળમાં વલભીની મુલાકાત લીધી હતી? તો ધ્રુવસેન બીજા, બરાબર. મૈત્રક કાળમાં વહીવટીતંત્રના વડાને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવતા હતા? તો અમાત્ય. ઓપ્શન એ સાચો જવાબ છે. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીના કિનારે કરી હતી? તો સરસ્વતી. વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું જેઓ ચંપાસરના શાસક હતા? તો ઓપ્શન સાચો જવાબ છે એ જયશિખરી ચાવડા. ચાંપાનેર નગરની સ્થાપના કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે વનરાજ ચાવડાએ. ચાવડા વંશના અંતિમ રાજા કોણ હતા? તો સામંતસિંહ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતમાં સોલંકી વંશનો સ્થાપક કોણ હતો? તો તેનો સાચો જવાબ છે મૂળરાજ સોલંકી. સોલંકી કાળ દરમિયાન મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર કયા રાજાના સમયમાં બંધાયું હતું? તો ભીમદેવ પ્રથમ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પાટણમાં આવેલી જગ પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી? તો તેનો સાચો જવાબ છે બી રાણી ઉદયમતીએ. મોહમ્મદ ગજનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના શાસક કોણ હતા? તો ભીમદેવ પ્રથમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સોલંકી વંશના કયા રાજા સિદ્ધ ચક્રવર્તીને અવંતીનાથ તરીકે ઓળખાતા હતા? તો સિદ્ધરાજ જયસિંહ. એના પછી કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કયા રાજાના વિનંતીથી સિદ્ધ હેમ શબ્દના શાસન વ્યાકરણ ગ્રંથ રચ્યો? તો તેનો સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધ હેમ શબ્દનો શાસન ગ્રંથની નગરમાં કયા પ્રાણીની અંબાડી પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો? તો હાથી. તો હાથીનું નામ શું હતું? શ્રીકર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વીરપુરના પ્રખ્યાત મિનળ દેવી એ કયા તળાવો બંધાવ્યા હતા? તો મુનસર તળાવ, વિરમગામ અને મલ્લાવ તળાવ, ધોળકા. ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતનો અશોક તરીકે કયો સોલંકી રાજા ગણાય છે? તો કુમારપાળ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઈસવીસન 1178માં કાશીદેવના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીએ હરાવનાર ગુજરાતના વીર નારી કોણ હતા? તો તેનો સાચો જવાબ છે નાયિકા દેવી, મૂળરાજ બીજાના માતા. સોલંકી વંશના અંતિમ રાજા કોણ હતા? તો તેનો સાચો જવાબ છે ત્રિભુવનપાળ. ઓપ્શન બી સાચો જવાબ છે. વાઘેલા વંશની સ્થાપના કોણે અને કોના સમયથી સ્વતંત્ર શાસન તરીકે ગણાય છે? તો વિશળદેવ વાઘેલા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રસિદ્ધ મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ કોના દરબારમાં હતા? તો રાણા વીર ધવલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતના અંતિમ હિન્દુ શાસક તરીકે કોણ ઓળખાય છે? તો કરણદેવ વાઘેલા.
કરણદેવ વાઘેલાને હરાવીને ગુજરાત પર દિલ્હી સલ્તનતની સ્થાપના કરનાર સુલતાન કોણ હતા? તો અલાઉદ્દીન ખિલજી. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના ઈસવીસન 1407માં કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જફર ખાન, મુઝફ્ફર ખાન પ્રથમ. એના પછી અમદાવાદ શહેરની સ્થાપના સુલતાન અહમદ શાહે કયા વર્ષમાં કરી હતી? તો 1411. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અમદાવાદની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી? તો સાબરમતીના કિનારે. ગુજરાતનો કયો સુલતાન બે ગઢ, જુનાગઢ અને પાવાગઢ જીતવા બદલ બેગડો કહેવાયો? તો મોહમ્મદ બેગડો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોહમ્મદ બેગડાએ જુનાગઢ જીતીને તેનું નામ શું રાખ્યું હતું? તો મુસ્તફાબાદ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બી. ચાંપાનેર જીત્યા બાદ મહમૂદ બેગડાએ તેનું નામ શું રાખ્યું હતું? તો મુહમ્મદાબાદ. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1573માં કોણે કરી હતી? તો અકબરે. ઓપ્શન સી સાચો જવાબ છે. મુગલ સમ્રાટ જહાંગીરે અમદાવાદને કયો શબ્દ વાપરીને નવાજ્યું હતું? તો ઓપ્શન એ ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર. મુગલ સમ્રાટ ઔરંગઝેબનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો? તો દાહોદ. ઓપ્શન બી સાચો જવાબ. મરાઠા શાસન દરમિયાન ગુજરાતમાં ઉઘરાવવામાં આવતા કરને શું કહેવાતું? તો ચોથ અથવા તો સરદેશમુખી. ગુજરાતમાં ગાયકવાડ શાસનની સ્થાપના કોણે કરી હતી? તો પિલાજીરાવ ગાયકવાડ. વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરનાર ગાયકવાડ રાજા કોણ હતા? તો ઓપ્શન બી, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. ઈસવીસન 1857ના સંગ્રામમાં ગુજરાતમાં આણંદના કયા નેતાએ શહીદી વહોરી હતી? તો ઓપ્શન એ, ગરબડદાસ મુખી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવીને અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? તો કોચરબ આશ્રમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગાંધીજીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? તો ખેડા સત્યાગ્રહ 1918માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો મિત્રો, જે આપણે 1000 સિરીઝ જે મોસ્ટ આઈએમપી એમસીક્યુની જે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, મતલબ કે ચાલુ કરી છે, તો એમાં આ 50 પ્રશ્નોનો જે છે સોલ્યુશન કર્યું. હવે નેક્સ્ટ બીજા 50 એમ કરતાં આપણે ટોટલ 1000 એમસીક્યુ ની જે સિરીઝ કમ્પ્લીટ કરીશું. તો મિત્રો, વધુમાં વધુ વિડીયો શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આપણે પણ વધુમાં વધુ વિડીયો બનાવીએ અને તમને ઉપયોગી થાય.